તરુણ અને યોગેશ 2:3 પ્રમાણમાં ભાગીદારી કરે છે, પણ તેમાંથી 1/4 ભાગ આપી ભારતને જોડે છે. તો હવે ત્રણેયના નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? જ્યારે પણ આવો પ્રશ્ન પૂછાય ત્યારે સામાન્ય એવી કિંમત લઈ લેવાની જેને આપણે ગણતરી કરવામાં સરળતા રહે. જેવી રીતે ટકાવારીમાં 100 લઈએ છીએ એવી જ રીતે આપણે અહીંયા 100 ધારી લઈએ કે ધારો કે 100 છે. શું છે? કોઈ રકમ 100 છે. એનું પ્રમાણ હવે શું આપી દીધું છે? 2:3. 2 ભાગ કોના છે? તરુણના. અને 3 ભાગ કોના છે? યોગેશના. તો કુલ ભાગ કેટલા થઈ ગયા? કુલ ભાગ આપણને મળી ગયા 5. તો 5 ભાગ હોય તો 100 ભાગ્યા 5 એટલે કે એક ભાગની કિંમત કેટલી મળશે? 20. તો તરુણે કેટલું રોકાણ કરેલું છે? 40. 20 × 2 અને 20 તેરી 60. એટલે યોગેશનું કેટલું હશે? 60. હવે કુલ ભાગમાં શું કીધેલું છે કે 1/4 ભાગ આપી ભારતને જોડે છે. એટલે ચોથો ભાગ એટલે કેટલા થશે? 25%. એટલે 100 ના 25% કેટલા થઈ જશે? 25. એટલે 100 માંથી 25 કોણ રોકે છે? ભારત. તો 25 નીકળી જાય તો કેટલા વધશે હવે? 75. આ 75 ભાગ કોના હશે? યોગેશ અને તરુણના. 25 ભાગ કોના મળી ગયા? ભારતના. તો 75 ભાગ્યા કરીશું આપણે 5. 15 પંચા 75. એટલે કે હવે એક ભાગની કિંમત કેટલી મળે છે? 15. પહેલા એક ભાગની કિંમત કેટલી હતી? 20. ભારતને ભાગમાં જોડે છે ચતુર્થાંશ ભાગમાં, એટલે હવે એક ભાગની કિંમત કેટલી રહેશે? 15. તો એક ભાગની 15 તો બે ભાગની કેટલી થઈ જશે? 30. તો હવે નવી યોગેશ તરુણે રોકાણ કેટલું કરેલું હશે? 30. અને 3 ભાગની કેટલી થશે? 15 તેરી 45. તો ત્રણેયનું રોકાણ મળી ગયું. શું થશે? તરુણનું 30, યોગેશનું 45 અને ભારતનું કેટલું મળે છે? 25. હવે જો આમાંથી કંઈ કોમન નીકળતું હોય તો આપણે કાઢી લેવાનું, નહીતર નહીં કાઢવાનું. અહીંયા જોઈએ તો 5 કોમન નીકળે છે. 6 પંચા 30, 9 પંચા 45, 5 5 25. તો હવે નવો ગુણોત્તરનો પ્રમાણ મળી ગયો. શું મળ્યો? 6:9:5. એવો ઓપ્શન કયો છે? ઓપ્શન નંબર એ આપણો રાઈટ આન્સર થશે.